ઓફ લાઈફમાં છેલ્લી વાત આવે છે, ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ. આ વખતનું નોબેલ પ્રાઇઝ મેડિસિન માટે જેમને મળ્યું, 3 જણાને મળ્યું, જાપાનીઝ ડોક્ટર્સને. એ નોબેલ પ્રાઇઝ શેની માટે મળ્યું? એ લોકોને કેન્સરના ક્યોર માટે એમને એક નવી થેરાપી શરૂ કરી, એક્સપેરિમેન્ટેડ, પ્રૂવડ. અત્યાર સુધી આપણે રેડિયોથેરાપી કે કીમોથેરાપી વોટ એવર, ધીસ ઇઝ ઓટોથેરાપી. એમાં તમારે ઉપવાસ ચાલુ કરવાના. એ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું કે હંગ્રી બોડી ઇટ્સ અપ ડેમેજ એન્ડ કેન્સર સેલ્સ. કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો, અને કેન્સરસ સેલ હોય એ બધી એ ખાઈ જાય છે, અને પેટના એસિડમાં એ બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું